નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે, તો ચાલુ કરીએ આપણે આજની આ કહાની। એ પહેલાં વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો। મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંનો એક છે। આ મહાન તહેવાર શિવ અને શક્તિનું પ્રતીક છે અને ભોળાનાથના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। હિન્દુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રિ દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના ઉજવવામાં આવે છે। મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારમાંનો એક છે। આ મહાન તહેવાર શિવ અને શક્તિનું પ્રતીક છે અને ભોળાનાથના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। હિન્દુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રિ દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્તિથિના ઉજવવામાં આવે છે। આ દિવસે શિવ ભક્તો મંદિરમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને મંત્રોચ્ચાર કરે છે। આ સાથે ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન શિવના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે। પરંતુ આ વર્ષે મહાશિવરાત્રિની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે। આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વર્ષે મહાશિવરાત્રિ ક્યારે ઉજવવામાં આવશે, પૂજાનો શુભ સમય પણ જાણી લો। 2024માં મહાશિવરાત્રિ ક્યારે છે? હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે। આ ખાસ અવસર પર શિવ ભક્તો વિધિપૂર્વક ભગવાન ભોલેનાથ એવા દેવોના દેવ મહાદેવની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે। આ સમયે જ મહાશિવરાત્રિના દિવસે લોકો સવારથી રાત સુધી જાગરણ કરીને ભગવાન શિવની પૂજા કરે છે। મહાશિવરાત્રિ 2024 શુભ સમય પંચાંગ અનુસાર માઘ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ 8 માર્ચ 2024ના રોજ રાત્રે 9:57 વાગે શરૂ થશે અને 9 માર્ચ 2024ના રોજ સાંજે 6:17 વાગ્યે સમાપ્ત થશે। ઉપવાસનો સમય મહાશિવરાત્રિ પર આખો દિવસ ઉપવાસ કર્યા પછી બીજા દિવસે એટલે કે 9 માર્ચે પારણા કરવામાં આવશે। આ દિવસે પારણા માટેનું શુભ મુહૂર્ત સવારે 6:37 થી બપોરે 3:28 સુધી છે। મહાશિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે? ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન રાત્રે થયા હતા। એવી પણ માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ પ્રથમ વખત પ્રગટ થયા હતા। કહેવાય છે કે આ દિવસે 64 અલગ અલગ સ્થળોએ શિવલિંગ પ્રગટ થયા હતા। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે। નોંધનીય છે કે મહાશિવરાત્રિના દિવસે અનેક શિવ ભક્તો સવારે વહેલા નાહી ધોઈને શિવ આરાધના માટે તૈયાર હોય છે, તો લોકો કેટલાક 4 પહોરની પૂજા કરીને શિવની આરાધના કરે છે। શિવના અસંખ્ય નામોમાંથી કોઈ તેમને ભોળાનાથ માનીને પૂજે છે, તો કોઈ તેમના અર્ધનારીશ્વર સ્વરૂપને, તો કોઈ તેમના મહાકાલ રૂપને। આમ એક જ શિવના અનેક રૂપ છે। રૂપ જે પ્રખ્યાત છે તે પૂજનીય છે, પણ શિવના અનેક એવા પણ સ્વરૂપ છે જે ઓછા જાણીતા છે, પણ તેમ છતાં એ શિવ ભક્તો દ્વારા પૂજનીય તો છે જ। ભગવાન શ્રી રામ ભક્તમાં જેમ હનુમાન મોખરે રહ્યા, શિવ ભક્તિમાં રાવણ અને કૃષ્ણ ભક્તિમાં મીરા, નરસિંહ અને સુદામાના ઉદાહરણ આપવામાં આવે છે, ત્યારે અનેક એવા જ્ઞાની સંતો થઈ ગયા છે જેમણે શિવ
સુધી પહોંચવાના અનેક સરળ માર્ગો જણાવ્યા છે અને શિવને પામ્યા પછી પણ આવા માર્ગો મોટે ભાગે સંસ્કૃત અથવા અન્ય ભાષાઓમાં લખાયેલા હોવાથી ગુજરાતી શિવ ભક્તો માટે ભાષા દ્વારા છુપાયેલો ગૂઢાર્થ તેમની ભક્તિ આધ્યાત્મમાં બાધારૂપ બને છે. ત્યારે ગુજરાતી ભાષામાં શિવ પુરાણ આવી ગયું છે, પરંતુ આજથી લગભગ 1100 વર્ષ પહેલાં જે ઉપલબ્ધ દેવ થઈ ગયા તેમણે જે શિવ સ્ત્રોતાવલીની રચના સંસ્કૃતમાં કરી હતી તેની શોધ કરી. સંપૂર્ણ રિસર્ચ બાદ ગૌરાંગ અમીને ગુજરાતીમાં ખાસ આ પુસ્તક બહાર પાડ્યું છે. ગુજરાતી ભાષામાં લગભગ આવું કોઈ પુસ્તક આ પહેલાં લખાયું નથી. જો તમે શિવ ભક્ત છો તો અથવા આ અધ્યાત્મમાં માનો છો તો ત્યારે તો આ પુસ્તક તમારે માટે જ છે. તો જાણો આ પુસ્તકમાં એવું શું ખાસ છે કે તમારે આ પુસ્તક જીવનમાં એકવાર તો વાંચવું જ જોઈએ. તો ગૌરાંગ અમીને જણાવેલી એવી ખાસ વાત છે તમને આ પુસ્તક ખરીદવા અને વાંચવા માટે જગાડશે ઉત્સુકતા.